વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. તો તમે થંબનેલ બનાવવા માટે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા હશે કઈ રીતના થંબનેલ બનાવવું. તો ચાલો આજે આપણે થંબનેલ જ બનાવવાના છીએ. તો આપણે થંબનેલ બનાવવા માટે પિક્સેલેબ એપનો ઉપયોગ કરવાના છીએ. તો પિક્સેલેબ એપ તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. તો પિક્સેલેબ એપ ડાઉનલોડ કરી લેજો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે કાંક આ રીતના યુટ્યુબ થંબનેલ કમ્પ્લીટ કરવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હેલો મિત્રો, તમારે જે પોસ્ટર જોયું તે પ્રમાણનું પોસ્ટર બનાવવા માટે સૌપ્રથમ તો તમારે પિક્સેલેબની જરૂર પડશે. પિક્સેલેબ તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. સૌપ્રથમ તો તમારે પિક્સેલેબ પર આવીને 3 ડોટ પર અહીંયા ક્લિક કરવાનું. અહીં ઇમેજ સાઇઝ પર ક્લિક કરવાનું. અહીં તમને એરોનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરી યુટ્યુબ થંબનેલ છે તેને સિલેક્ટ કરી ઓકે પર ટચ કરી દો. ત્યારબાદ અહીં પ્લસનું આઇકન છે તેના પર પ્લસના આઇકન પર ક્લિક કરો. ફ્રોમ ગેલેરીમાં જાઓ. અહીંથી તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. તો બેકગ્રાઉન્ડ મેં કાંઈક આ પ્રકારનું ડાઉનલોડ કરેલું છે. તો તેને આપણે અહીંથી સ્ક્રોલ કરી અહીંથી તમારે તેની ફૂલ સાઇઝ કરી લેવાની આ રીતના. ત્યારબાદ અહીં ઉપરથી તેને લોક મારી દેવાનું આ રીતના. ત્યારબાદ ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીશું. ફ્રોમ ગેલેરીમાં જઈશું. જે આપણું પીએનજી છે તે લઈ લઈએ. તો આ રીતના કાંઈક આપણે પીએનજી છે તેને એડ કરી લેશું આ રીતના. અહીંથી તમે સ્ક્રોલ કરશો એટલે ઇરેજનું ઓપ્શન મળશે, તેના પર ટચ કરી આ લીટી આટલી અને આને ફૂલ કરી દેવાનું. અહીં નીચે સ્ક્રોલ કરી દેવાનું આ રીતે. બંનેને ફૂલ રાખો તો પણ ચાલશે. આ રીતના કટ કરી લેવાનું. ત્યારબાદ અહીં તમને આ ઓપ્શન જોવા મળશે. તો અહીંથી આ રીતના નીચે લઈ લેવાનું આ રીતના. ત્યારબાદ તેને પણ લોક મારી દઈશું આ રીતના. ત્યારબાદ અહીં તમને શેડોનું ઓપ્શન મળશે. તો શેડો આ રીતના લઈ અને આ રીતના ફૂલ સાઇઝ કરી લેવાની. ત્યારબાદ અહીં આ રીતના સિલેક્ટ કરી લેશું આ રીતે. ત્યારબાદ તેને પણ લોક મારી દઈશું આ રીતે. ત્યારબાદ જે આપણો પીએનજી ટાઇટલ છે તે લઈ લઈશું. તો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું. ફ્રોમ ગેલેરીમાં જઈશું. આપણું જે ટાઇટલ છે તે લઈ લઈએ આ રીતના. આ રીતના સાઈઝ તમે નાના મોટી કરી શકો. આપણે આ રીતના સેટ કરી દઈશું. ત્યારબાદ તેને સ્ટોક આપી દઈએ આ રીતના. ત્યારબાદ અહીં સ્ક્રોલ કરવાનું છે. અહીં તમને સાદું લખેલું દેખાશે, તેના પર ક્લિક કરી અને ઓન કરી બ્લેક કલર રાખી આ રીતના લીટી ફૂલ કરી દેવાની. ત્યારબાદ તેના પર લોક મારી દઈશું આ રીતના. ત્યારબાદ ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીશું. ફ્રોમ ગેલેરીમાં જઈશું. મેં આ એક એક્સ્ટ્રા ફોટો લીધેલા છે તો તેને આપણે ઇરેજથી કટ કરી લઈશું આ રીતના. તેને આપણે થોડી સાઈઝ નાની કરી અહીં રાખી દઈશું. તેને આપણે શેડોના પાછળ લઈ જઈશું આ રીતના. ત્યારબાદ તેને કોપી કરીશું અને આપણે ઉપર ગમે ત્યાં રાખી શકીએ. તો આ રીતના આપણે સેટઅપ કરી દઈએ. તેને આપણે પીએનજીની પાછળ લઈ જઈશું આ રીતના. તેને આપણે થોડો આ રીતના કરી દઈશું. તમારે બધા લોક મારેલા રાખવાના છે જેથી આમ હલે નહીં. ત્યારબાદ આપણે અહીં ટેક્સ્ટ પર ક્લિક કરીશું. એડિટ પર ક્લિક કરીશું અને ડિલીટ મારી દઈશું. અહીં આપણે ભાષા બદલાઈ નાખી. અહીં આપણે સિંગરનું નામ લખી લઈએ. તો પેલા સિંગર, એની નીચે રાકેશ બારોટ આ રીતના. ત્યારબાદ અહીં તમને આ ડબલ ટીનું ઓપ્શન મળે, તેના પર ક્લિક કરો. કેપિટલ અક્ષર થઈ જશે, અહીં રાખી દેવાનું.
ત્યારબાદ અહીં સ્ક્રોલ કરવાનું, અહીં ફોન્ટનો ઓપ્શન મળશે, તેના પર ફોન્ટ ઘણા બધા ફોન્ટ છે, તેમાંથી આપણે આ એક યુઝ કરી લઈએ આ રીતના. ત્યારબાદ અહીં તમને કલરનું ઓપ્શન મળશે, પહેલાંમાં આપણે પીળો કલર રાખી દઈશું આ રીતના. તો તમે જોઈ શકો છો કે આપણું પોસ્ટર કેટલું સારું બન્યું છે. તો અહીં ઉપર 3 ડોટ પર ક્લિક કરીશું, એક્સપોર્ટ ઇમેજ પર ક્લિક કરીશું, અહીં તમને આ જોવા મળશે. તો અહીં આપણે PNG રાખી દઈશું અને અહીં આપણે અલ્ટ્રા રાખી દઈશું. ત્યારબાદ સેવ ટુ ગેલેરી ઉપર દેખાય છે તેના પર ક્લિક કરી દઈશું. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.